હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું જે જ્ઞાન યુટ્યુબ ચેનલમાં. આજના વિડીયોમાં આપણે G SSSB આઈટીઆઈ સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર તારીખ 15/9/2019ના રોજ જે પેપર લેવાઈ ગયું હતું તેના વિશે ચર્ચા કરીશું. પ્રશ્ન છે, ઇન અંડરગ્રાઉન્ડ ટ્રેક્શન ધ સપ્લાય સિસ્ટમ ઇઝ અંડરગ્રાઉન્ડ સિસ્ટમમાં ટ્રેક્શન સપ્લાય કેટલો હોય છે? તો 5000 થી 1000 વોલ્ટ ડીસી અથવા તો 25 કેવી 50 હર્ટ્ઝ એસી બંને ઓપ્શન સાચા આપવામાં આવ્યા હતા. In line modeling, the equivalent circuit of short length transmission line, the line reactance and inductance are only considered because line capacitance to ground is એટલે કે લાઇનના મોડેલિંગમાં શોર્ટ ટ્રાન્સમિશન લાઇનના મોડેલિંગમાં લાઇન રેઝિસ્ટન્સ અને ઇન્ડક્ટન્સ જ ગણવામાં આવે છે, કેપેસિટન્સ ગણવામાં આવતું નથી કારણ કે કેપેસિટન્સની કિંમત ઓછી હોય છે. ફૂલ ફોર્મ ઓફ ASCII ASCII ફૂલ ફોર્મ અમેરિકન સ્ટાન્ડર્ડ કોડ ફોર ઇન્ફોર્મેશન ઇન્ટરચેન્જ. In induction motor, the air gap flux density is usually kept low as to ઇન્ડક્શન મોટરમાં એર ગેપ ફ્લક્સ ડેન્સિટી ઓછી રાખવામાં આવે છે કારણ કે પાવર ફેક્ટર સુધારવા માટે, ટુ ઇમ્પ્રૂવ પાવર ફેક્ટર. ધ રૂમ વોઝ ફિલ્ડ વિથ ધ નોઇઝ ઓફ હિઝ લાફ્ટર. આ ઇંગ્લિશના જે ક્વેશ્ચન હતો તેનો આન્સર છે. ધ નંબર ઓફ પેરેલલ પાથ ફોર 4-પોલ ડુપ્લેક્સ લેપ વાઇન્ડિંગ એટલે કે 4-પોલ ડુપ્લેક્સ લેપ વાઇન્ડિંગમાં પેરેલલ પાથ કેટલા હોય છે? તો 8 હોય છે. અહીંયા પણ બે ઓપ્શન સાચા આપવામાં આવ્યા હતા, 8 અને 2. પારડી તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલો છે? તો પારડી તાલુકો વલસાડ જિલ્લામાં આવેલો છે. એના પછી ધ ડમી કોઇલ ઇન અ ડીસી મશીન આર યુઝફુલ ટુ. ડીસી મશીનમાં ડમી કોઇલ શાના માટે વપરાય છે? તો મેન્ટેન ધ મિકેનિકલ બેલેન્સ ઓફ આર્મેચર. A 6-volt lead-acid cell have internal resistance of 0.02 ohm. How much current will flow when battery is short-circuited? એટલે કે 6 વોલ્ટની લેડ એસિડ સેલ હોય છે, તેનું ઇન્ટરનલ રેઝિસ્ટન્સ 0.02 ઓહ્મ હોય. જ્યારે શોર્ટ સર્કિટ થાય ત્યારે કેટલો કરંટ પસાર થાય? તો ત્યારે તેનો આન્સર આવશે 300 એમ્પિયર. અહીંયા આગળના જે ક્વેશ્ચન હતો તેનો આન્સર આ રીતે છે કે નંબર ઓફ પેરેલલ પાથ આપણે શોધવાના હતા. લેફ્ટ વાઇન્ડિંગમાં પેરેલલ પાથ કેટલા હોય? તો પોલ જેટલા, પરંતુ અહીંયા ડુપ્લેક્સ પણ આપેલું છે એટલે 4 × 2 તો આન્સર આવશે 8. એવી જ રીતે અહીંયા જે ક્વેશ્ચન છે 6 વોલ્ટની બેટરી છે, રેઝિસ્ટન્સ 0.02 ઓહ્મ, તો શોર્ટ સર્કિટ કરંટ માટે આપણે સૂત્ર મૂકીએ છીએ V/R અને જ્યારે આને સિમ્પ્લિફાય કરીશું તો આન્સર આવશે 300 એમ્પિયર, જે આન્સર કે પ્રમાણે સાચો જવાબ છે. જીતલબેન વહુઓને સાચી સલાહ આપે છે, તો જીતલબેનથી વહુઓને સાચી સલાહ અપાય છે. The rated voltage of a three-phase power system is given as. થ્રી-ફેઝ પાવર સિસ્ટમના રેટેડ વોલ્ટેજ કઈ રીતે આપવામાં આવે છે? તો કે RMS લાઇન ટુ લાઇન વોલ્ટેજ. ભારતના કયા રાજ્યમાં સુંદરવન નેશનલ પાર્ક આવેલ છે? ભારતના કયા રાજ્યમાં સુંદરવન નેશનલ પાર્ક છે? તો પશ્ચિમ બંગાળ. એના પછી ધ ઇન્સ્યુલેટર યુઝડ ઇન ગાય કેબલ્સ આર. એટલે કે ગાય કેબલ્સમાં ઇન્સ્યુલેટર કયા વપરાય છે? તો સ્ટે ઇન્સ્યુલેટર. 8 સિદ્ધિ ને 9 નિધિ, તો સુખ વૈભવથી હર્યું ભર્યું જીવન હોવું. ધ કોમ્યુટેટર ઇન અ ડીસી મોટર. ડીસી મોટરમાં કોમ્યુટેટર શા માટે વપરાય છે? તો કન્વર્ટ ડીસી ઇન્ટુ એસી. બ્રેકિંગ સિસ્ટમ એમ્પ્લોયડ ઇન ડીઝલ ઇલેક્ટ્રિકલ સિસ્ટમ. ડીઝલ ઇલેક્ટ્રિકલ સિસ્ટમમાં કઈ બ્રેકિંગ સિસ્ટમ વાપરવામાં આવે છે? તો વેક્યુમ સિસ્ટમ વાપરવામાં આવે છે. ઇન કેસ ઓફ RC ફેઝ શિફ્ટ ઓસિલેટર, ધ ફ્રીક્વન્સી ઓફ ઓસિલેશન ઇઝ ગિવન બાય. તો આ જે ક્વેશ્ચન હતો તે રદ કરવામાં આવ્યો હતો, કેન્સલ્ડ. એના પછી ગુજરાત બિન અનામત શિક્ષણ અને આર્થિક વિકાસ નિગમની યોજના અંતર્ગત રાજ્યમાં ચાલતા મેડિકલ, ઇજનેરી, આર્કિટેક્ચર વગેરે જેવા સ્વનિર્ભર સ્નાતક કક્ષાના અભ્યાસક્રમો માટે કેટલા રૂપિયા સુધીની લોન આપવાની જોગવાઈ કરવામાં આવે છે? તો 10 લાખ. The inductance of single phase two wire line given by D is equals to distance between the conductor and R is equals to radius between the conductor. એટલે સિંગલ ફેઝ ટુ વાયર લાઇન માટે ઇન્ડક્ટન્સનું સૂત્ર લખવાનું છે, તો 0.4 log E D by small r મિલી હેનરી પર કિલોમીટર. એના પછી 2 પુરુષો અને 7 છોકરાઓ એક કામ 14 દિવસમાં પૂરું કરે છે. 3 પુરુષો અને 8 છોકરાઓ તે જ કામ 11 દિવસમાં પૂરું કરી શકે છે. તો 8 પુરુષો અને 6 છોકરાઓ તે જ કામનું 3 ગણું કામ કેટલા દિવસમાં પૂરું કરે? તો 21. ઇન સીલિંગ ફેન વિચ મોટર ઇઝ યુઝ. સીલિંગ ફેનમાં કઈ મોટર વાપરવામાં આવે છે? તો કેપેસિટર સ્ટાર્ટ, કેપેસિટર રન ઇન્ડક્શન મોટર વાપરવામાં આવે છે. આઈ વન્ડર્ડ હુ had left the door open. આનો આન્સર છે the principle of operation of LVDT is based. The principle of operation of LVDT is based on the variation of mutual inductance. એના પછીનો ક્વેશ્ચન,
પોસિબલ થ્રી ફેઝ ટ્રાન્સફોર્મર કનેક્શન ફોર પેરેલલ ઓપરેશન, એટલે કે જે અલગ અલગ કનેક્શન આપેલા હતા તેમાંથી કયામાંથી પેરેલલ ઓપરેશન પોસિબલ થાય છે, તો તેમાં પણ બે ઓપ્શન સાચા આપ્યા હતા, ડેલ્ટા સ્ટાર ટુ ડેલ્ટા સ્ટાર અને ડેલ્ટા સ્ટાર ટુ સ્ટાર ડેલ્ટા. ગાય વાયર ઇઝ એમ્પ્લોયડ ફોર, ગાય વાયર એમ્પ્લોયડ શેના માટે કરવામાં આવે છે, તો સપોર્ટ ધ પોલ, એટલે કે પોલને સપોર્ટ કરવા માટે. એના પછી ઉષ્ણસનું મૂળ નામ શું છે, તો નટવરલાલ કુબેરદાસ પંડ્યા. અ મટીરિયલ યુઝ ફોર મેન્યુફેક્ચરિંગ ઓફ ફ્યુઝ વાયર, ફ્યુઝ વાયરને મેન્યુફેક્ચર કરવા માટે કયું મટીરિયલ વપરાય છે, તો કોપર અને સિલ્વર. પંચાયતની કોઈપણ સમિતિના અધ્યક્ષ તરીકે ક્યારે લાયક ગણાશે નહીં, તો પંચાયતના સભ્ય ન હોય તેવી વ્યક્તિ. વેન મિકેનિકલ પાવર ડેવલપ્ડ બાય ડીસી મોટર ઇઝ મેક્સિમમ, એટલે કે ડીસી મોટર દ્વારા ઉત્પન્ન થતો પાવર મેક્સિમમ ક્યારે હોય છે, તો જ્યારે તેને એપ્લાઇડ વોલ્ટેજ હાફ ઓફ બેક EMF હોય ત્યારે, એટલે કે બેક EMF ઇઝ ઇક્વલ્સ ટુ હાફ ઓફ એપ્લાઇડ વોલ્ટેજ. બેક EMFની કિંમત એપ્લાઇડ વોલ્ટેજ કરતાં અડધી હોય ત્યારે. નીચે આપેલા વિકલ્પોમાંથી કયો શબ્દ સમાનાર્થી નથી, અલગ અલગ ઓપ્શન આપેલા હતા, તેમાંથી જે સમાનાર્થી શબ્દ ન હતો તે હતો છેલ્લો. વિચ ટાઈપ ઓફ મોટર ઇઝ સુટેબલ ફોર ઇલેક્ટ્રિક ટ્રેક્શન, ઇલેક્ટ્રિકલ ટ્રેક્શન માટે કઈ મોટર સુટેબલ હોય છે, તો સિરીઝ મોટર. FTPનું પૂરું નામ શું થાય, તો FTPનું પૂરું નામ થશે ફાઇલ ટ્રાન્સફર પ્રોટોકોલ. અને પછી વિચ ક્લાસ ઓફ એમ્પ્લીફાયર હેઝ, which class of amplifier operates with least distortion, તો ક્લાસ A. The Q meter works on the principle of Q meter, સેના સિદ્ધાંત પર કામ કરે છે, તો સિરીઝ રેઝોનન્સના. The disadvantage of PMMC instrument is, PMMC ઇન્સ્ટ્રુમેન્ટનો ડિસએડવાન્ટેજ શું હોય છે, તો હાઈ કોસ્ટ રિલેટિવ મૂવિંગ આયરન ટાઈપ. અમે રે સુકુરોનું પૂમડું, તમે અત્તર રંગીલા રસદાર પંક્તિના સર્જકનું નામ જણાવો, તો પંક્તિના સર્જકનું નામ છે મકરંદ દવે. ટ્રેપોઝોઇડલ સ્પીડ ટાઈમ કર્વ સુટેબલ ફોર, ટ્રેપોઝોઇડલ સ્પીડ કર્વ શેના માટે સુટેબલ હોય છે, તો મેઇન લાઇન સર્વિસ માટે. યુ હેવન્ટ સેડ વાય બ્લેન્ક ટુ કમ, તો એનો આન્સર આવશે વોન્ટ. ધ બુસ્ટર ઇઝ, તો બુસ્ટર શું છે, બુસ્ટર સિરીઝ વાઉન્ડ DC જનરેટર છે. એના પછી જે મેથ્સનો ક્વેશ્ચન હતો કે જો આપેલા વર્તુળ r² બરાબર 2 - 4r cos θ + 6r sin θ હોય તો આપેલા વર્તુળની ત્રિજ્યા, તો એનો આન્સર છે √15. A 3-phase 6-pole 50 Hz induction motor running at a 5% slip, what will be the speed of motor? 3 ફેઝ 6 પોલ અને 50 હર્ટ્ઝની ઇન્ડક્શન મોટર છે જે 5% સ્લીપ પર રન કરે છે, તો તેની સ્પીડ કેટલી હશે, તો એનું સોલ્યુશન આ રીતે આપવામાં આવે છે કે મોટરના જે પેરામીટર આપેલા છે તે આપણને લખી દઈએ. સૌથી પહેલા સિંક્રોનસ સ્પીડનું સૂત્ર લખીશું, NS = 120 f/p. તો જે પણ પેરામીટર આપેલા છે એ મૂકીશું, ફ્રીક્વન્સી 50 અને પોલ 60, તો સિંક્રોનસ સ્પીડ મળે છે આપણને 1000 RPM. એના પછી સ્લીપનું સૂત્ર મૂકીએ કે S = NS - NS. સ્લીપની વેલ્યુ આપેલી છે 5%, એટલે લખાશે 0.05. બાકીની NSની વેલ્યુ આપણે ફાઇન્ડ કરી, Nની વેલ્યુ આપણે શોધવાની છે. એનું સિમ્પ્લિફિકેશન આપીએ, જ્યારે 1000 આની સાથે મલ્ટીપ્લાય કરીએ અને જ્યારે ફાઇનલ આન્સર આવશે તો એનો આન્સર આવશે 950 RPM. તો સાચો જવાબ આવશે 950 RPM. ઇન લેપ વાઇન્ડિંગ નંબર ઓફ બ્રશ ઇઝ ઓલવેઝ બ્લેન્ક ધ નંબર ઓફ પોલ. લેપ વાઇન્ડિંગમાં બ્રશની સંખ્યા કેટલી હોય છે, તો પોલની સંખ્યા જેટલી. ધ પ્રેશર કોઇલ ઓફ ડાયનેમો ટાઈપ વોટમીટર, એટલે કે ડાયનેમો ટાઈપ વોટમીટરની પ્રેશર કોઇલ કેવી હોય છે, તો હાઈલી રેઝિસ્ટિવ. બહિર્ગોળ અરીસાની સામે વસ્તુને વક્ર ત્રિજ્યા જેટલા અંતરે મૂકવામાં આવે તો પ્રતિબિંબ ક્યાં મળે, તો અરીસાની પાછળ P અને Fની વચ્ચે. એના પછી ઇન્ટરનલ રેઝિસ્ટન્સ ઓફ સેલ, એટલે કે સેલનો ઇન્ટરનલ રેઝિસ્ટન્સ ઇન્ક્રીઝ વિથ ઇન્ક્રીઝ ઇન ડિસ્ટન્સ બિટવીન 2 ઇલેક્ટ્રોડ, એટલે કે જ્યારે 2 ઇલેક્ટ્રોડ વચ્ચે અંતર વધારવામાં આવે તો વધે છે. નીચે આપેલા શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ લખો, મંજીરાને ઝાલર. ઇલ્યુમિનેશન ઇઝ મેઝર્ડ યુઝિંગ વિચ ઓફ ધ ફોલોઇંગ, ઇલ્યુમિનેશન શાના મદદથી મેઝર કરી શકાય, તો લક્ષ મીટરની મદદથી. બાળ ગંગાધર ટિળકે 1916માં કોની સાથે મળીને ભારતીય સ્વરાજ સંઘની સ્થાપના કરી હતી, તો એની બેસન્ટ આવશે. વિચ ઓફ ધ ફોલોઇંગ ઇન્સ્ટ્રુમેન્ટ્સ ઇઝ ફ્રી ફ્રોમ હિસ્ટેરિસિસ ને એડી કરંટ એરર, કયું ઇન્સ્ટ્રુમેન્ટ હિસ્ટેરિસિસ અને એડી કરંટ એરરથી, કયા ઇન્સ્ટ્રુમેન્ટમાં હિસ્ટેરિસિસ લોસ અને એડી કરંટ લોસ થતા નથી, તો ઇલેક્ટ્રોસ્ટેટિક ઇન્સ્ટ્રુમેન્ટ. નિપાત ઓળખાવો, માજી એવી રીતે બોલ્યા કે હું પણ ઇનકાર ન કરી શક્યો, અહીંયા 6 નહીં, હું પણ ઇનકાર ન કરી શક્યો, તો એનો આન્સર આવશે પણ અને જે. વિશ્વ ગ્રાહક અધિકાર દિન ક્યારે ઉજવવામાં આવે છે, તો 15 માર્ચે. A parallel plate capacitor with air as a dielectric is charged and then disconnected from the supply. The force between the plate is F. If the capacitor is immersed in the liquid dielectric having constant E, the force between the plate will be F by epsilon, એટલે કે E.
એટલે કે પેરેલલ પ્લેટ કેપેસિટર છે તેને ચાર્જ કરવામાં આવે છે, ફરી તેને ડિસ્કનેક્ટ કરવામાં આવે સપ્લાય, અને તેને એવા લિક્વિડમાં બોળવામાં આવે છે કે જેનો જે ડાઇલેક્ટ્રિક કોન્સ્ટન્ટ છે એ છે E, તો ફોર્સ કેટલો થશે તો F/A. એના પછી આદ્રનું સમાનાર્થી શબ્દ કયો થાય તો શુષ્ક. The medium size induction motor having maximum efficiency while operating at, એટલે કે જે મીડિયમ સાઇઝની ઇન્ડક્શન મોટર છે તેની મેક્સિમમ એફિશિયન્સી ક્યારે મળે તો 75% ફૂલ લોડ હોય ત્યારે. બ્લેન્ક ટુમોરો ઇઝ અ હોલિડે વી કેન વોચ મૂવી, તો સિન્સ, બીકોઝ, એસ અને 3 આન્સર સાચા હતા. બુકોલ્સ રિલે ઇઝ યુઝડ ફોર, બુકોલ્સ રિલે કયા ટ્રાન્સફોર્મર માટે વાપરવામાં આવે છે તો ઓઇલ ઇમર્જ પાવર ટ્રાન્સફોર્મર, કેપેસિટી અપ ટુ 500 kVA. ભૂદાન પ્રવૃત્તિના પ્રવર્તક વિનોબાનું મૂળ નામ કયું હતું તો વિનાયક. ધ રેટિંગ ઓફ ફ્યુઝ વાયર ઇઝ ઓલવેઝ એક્સપ્રેસ્ડ ઇન, ફ્યુઝ વાયરનું રેટિંગ શેમાં એક્સપ્રેસ કરવામાં આવે છે તો એમ્પિયરમાં. સાંતલપુર તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલો હતો તો પાટણમાં આવેલો હતો. The hot resistance of a filament of a bulb is higher than cold resistance of a filament lamp because the temperature coefficient of filament positive, એટલે કે જે ફિલામેન્ટ છે તેનો હોટ રેઝિસ્ટન્સ વધારે હોય છે કોલ્ડ રેઝિસ્ટન્સ કરતાં, તેનું કારણ શું. ફોર્મ ફેક્ટર ઓફ ટ્રાયંગલ વેવનો ફોર્મ ફેક્ટર કેટલો 1.16. સ્ટાન્ડર્ડ વોટેજ ઇન ફ્લોરોસન્ટ ટ્યુબલાઇટ, આ ક્વેશ્ચન રદ થયો હતો. ગામના પાદર ઘેટા બકરા રાખવાનું ભરવાડુનું સ્થળ ઝોકડું. In RLC series circuit, maximum voltage across the capacitor occurs at a frequency, આ પણ કેન્સલ થયો હતો. Corona loss increase with decrease in conductor size and increase in supply frequency. કોરોના લોસ કઈ રીતે ઇન્ક્રીઝ થાય છે તો તમે કંડક્ટરની સાઇઝ ઘટાડો ત્યારે અને સપ્લાય ફ્રીક્વન્સી વધારીએ ત્યારે. એના પછી પોલીસ અધિકારી સમક્ષ કરેલ કબૂલાત કયા કારણને લઈને કાયદો ગ્રાહ્ય ગણાતો નથી તો A, B, C અને બધા જ આન્સર સાચા હતા. ઇન શેડેડ પોલ મોટર શેડિંગ કોઇલ આર યુઝ ટુ, શેડેડ પોલ મોટરમાં શેડિંગ કોઇલ શા માટે પ્રોડ્યુસ કરવામાં આવે છે વાપરવામાં આવે છે તો રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ ઉત્પન્ન કરવા માટે. પછી શબ્દકોશ પ્રમાણે સાચો ક્રમ છે ચીડિયલ, ચિલવન, ચુંબક અને ચુલિકા. અ સિંક્રો ઇઝ યુઝ ટુ, સિંક્રો શાના માટે વપરાય છે કન્વર્ટ એંગ્યુલર પોઝિશન ઓફ શાફ્ટ ઇન્ટુ ઇલેક્ટ્રિકલ સિગ્નલ. અવર ટીમ્સ પરફોર્મન્સ વોઝ બ્લેન્ક અ ડિસઅપોઇન્ટમેન્ટ, આ પણ ક્વેશ્ચન કેન્સલ થયો હતો. સ્કોટ કનેક્શન આર યુઝડ ફોર, સ્કોટ કનેક્શન શાના માટે વપરાય છે 3 ફેઝ ટુ 2 ફેઝમાં કન્વર્ટ કરવા માટે. ધ EMF ઇન્ડ્યુસ્ડ ઇન અ કંડક્ટર રોટેટિંગ ઇન અ બાયોપોલર ફિલ્ડ, એટલે કે બાયોપોલર ફિલ્ડમાં રોટેટ થતા કંડક્ટરમાં કયું EMF ઉત્પન્ન થાય છે તો AC. નાગાર્જુન સાગર ડેમ કઈ નદી પર બાંધવામાં આવે છે તો કૃષ્ણા નદી પર બાંધવામાં આવે છે. 1 એમ્પિયર 1 AH ચાર્જ ઇઝ ઇક્વલ ટુ 3600 કુલમ. કર્તરી પ્રયોગ હાથી વડે મૂંજ ઉચકી લેવાયો તો હાથીએ મૂંજને ઉચકી લીધો. કોન્સ્ટન્ટ વોલ્ટેજ સોર્સ હેઝ લોઅર ઇન્ટરનલ રેઝિસ્ટન્સ. 77 ક્વેશ્ચન રદ થયો હતો. If the field of a synchronous motor is under excited, the power factor will be lagging. Synchronous motor નો જો field under excited હોય તો power factor lagging. Which motor should not be used for centrifugal pump? Centrifugal pump માટે કઈ મોટર વાપરવી ના જોઈએ તો series. To increase current measurement range of ammeter, to increase current measurement range of an ammeter is, એમીટરની રેન્જ વધારવી હોય તો શન્ટેડ બાય લો રેઝિસ્ટન્સ. તાજેતરમાં મહારાષ્ટ્રમાં ભારે વરસાદને કારણે ડેમ નિષ્ફળ ગયો, જેના કારણે આવેલ પૂરને કારણે 15 થી 20 નાગરિકોનો મૃત્યુ થયા. આ ડેમ કયા તાલુકામાં આવેલો છે તો ચિપલુનમાં આવેલો હતો. એના પછી લાઇન ટ્રેપ ઇન અ કેરિયર કરંટ રિલેટિંગ ટ્યુન્ડ ટુ કેરિયર ફ્રીક્વન્સી પ્રેઝન્ટ હાઈ ઇમ્પિડન્સ ટુ કેરિયર ફ્રીક્વન્સી અને લો ઇમ્પિડન્સ ટુ પાવર ફ્રીક્વન્સી. હાજી કાસમ તારી વીજળી ચમકી રે કયો પ્રકાર છે કાવ્યનો તો લોકગીત છે. વિચ ઓફ ધ ફોલોઈંગ બ્રિજ કેન બી યુઝડ ફોર ઇન્ડક્ટન્સ બ્રિજ, ઇન્ડક્ટન્સ માટે કયો બ્રિજ વાપરવામાં આવે છે તો મેક્સવેલ બ્રિજ. અહીંયા મેથ્સના રિલેટેડ ક્વેશ્ચન હતો, તેનો આન્સર આવે 3. વિચ વન ઓફ ધ ફોલોઈંગ ગ્રાઉન્ડિંગ મેથડ ઇઝ યુઝ ટુ રિડ્યુસ ધ ટાવર રેઝિસ્ટન્સ વેર અર્થ રેઝિસ્ટન્સ ઇઝ લો. ટાવર રેઝિસ્ટન્સ માટે કઈ મેથડ વાપરવામાં આવે છે જ્યાં અર્થ રેઝિસ્ટન્સ ઓછો હોય તો સિંગલ ડ્રીવન રોડ. ક્રિસ્ટ ફેક્ટર ઓફ રેક્ટેન્ગ્યુલર વેવ ઇઝ, રેક્ટેન્ગ્યુલર વેવનો ક્રિસ્ટ ફેક્ટર કેટલો હોય છે તો 1 હોય છે. ધ નોર્મલ ચાર્જિંગ રેટ ઓફ NiFe એડિશન સેલ alkali cell is 1/10 rated AH capacity. The traveler asked me if I knew where the in was. The RMS value of a sine wave is 100 ampere. The peak value is સાઇન વેવની RMS વેલ્યુ 100 એમ્પિયર છે તો પીક વેલ્યુ કેટલી થશે તો એનો આન્સર આવે છે 141 એમ્પિયર. એના માટે જે બેઝિક ઇક્વેશન છે તે યાદ કરવાનું છે કે IRMS બરાબર I maximum upon √2. IRMS ની વેલ્યુ 100, I maximum એટલે કે I peak ડિવાઇડેડ બાય √2. √2 ની વેલ્યુ 1.41. જ્યારે એને મલ્ટીપ્લાય કરીશું તો આન્સર આવશે 141.
ફૂલ સમા આમ હૈયા તડે લોડે ઘડિયા બાપુ. તો આ શું છે તો ઉપમા અલંકારનું ઉદાહરણ છે. વિચ વન ઓફ ધ ફોલોઈંગ મેથડ વુડ ગીવ હાયર ધેન એકચ્યુઅલ વેલ્યુ ઓફ રેગ્યુલેશન ઓફ ઓલ્ટરનેટર. એટલે કે નીચેનામાંથી કઈ મેથડ એકચ્યુઅલ જે રેગ્યુલેશન છે તેના કરતાં વધારે વેલ્યુ આપશે? તો ઈએમએફ મેથડ. એના પછી એક પ્રાકૃતિક સંખ્યામાં તેના પછીની પ્રાકૃતિક સંખ્યાના 3 ગણા ઉમેરતા 27 થાય છે, તો તે સંખ્યા શોધો. તો 6. DC series motor is very useful for electric rolling mills because DC series motor ઇલેક્ટ્રિક રોલિંગ મિલ્સ માટે સુટેબલ હોય છે કારણ કે તેમાં સ્ટાર્ટિંગ ટોર્ક વધારે હોય છે. Which of the following transducer is classified as an active transistor? નીચેનામાંથી કયું ટ્રાન્સડ્યુસર એક્ટિવ ટ્રાન્સડ્યુસર કહેવાય છે? તો piezoelectric transducer. For protection of parallel feeder fed from one end, the relay required are પેરેલલ ફીડરના પ્રોટેક્શન માટે નોન ડાયરેક્શનલ રિલે સોર્સ પર અને ડાયરેક્શનલ રિલે લોડ પર રાખવામાં આવે છે. ફૂલ ફોર્મ ઓફ બીબીસીનું ફૂલ ફોર્મ. આ ક્વેશ્ચન કેન્સલ થયો હતો. વિચ વન ઓફ ધ ફોલોઈંગ બ્રિજ વિલ બી યુઝડ ફોર મેઝરમેન્ટ ઓફ વેરી લો રેઝિસ્ટન્સ? ઘણો ઓછો રેઝિસ્ટન્સ માપવા માટે કયું બ્રિજ વપરાય છે? તો કેલ્વિન બ્રિજ વાપરવામાં આવે છે. એના પછી સ્ત્રક ધારાછંદનું બંધારણ શું છે? તો મરભન યય. મર્જ પ્રાઇસ પ્રોટેક્શન ઇઝ એમ્પ્લોયડ ફોર ધ પ્રોટેક્શન ઓફ. મર્જ પ્રાઇસ પ્રોટેક્શન શાના પ્રોટેક્શન માટે વપરાય છે? તો ટ્રાન્સફોર્મર અને ઓલ્ટરનેટર. પ્રકાશ રાસાયણિક ધુમાડો કોના વડે થતા પ્રદૂષણનું પરિણામ છે? તો વાહનો. 2 DC series motor are connected in series and are driven the same mechanical load. If the motors are connected in parallel, the speed becomes. બે સિરીઝ મોટર છે જેને સિરીઝમાં જોડવામાં આવેલી છે, હવે તેને પેરેલલમાં જોડવામાં આવે તો સ્પીડ કેટલી થાય? તો 4 ગણી. The specific gravity of acid in cell is checked with the help of હાઇડ્રોમીટર. એટલે કે જે સેલ છે તેના લિક્વિડની સ્પેસિફિક ગ્રેવિટી આપણે શેની મદદથી ચેન્જ કરી શકીએ છીએ? તો હાઇડ્રોમીટર. પછી ક્રમબદ્ધ માટે ઉદાહરણ તો ક ર અ મ અ બ અ દ ધ અ. A 4-pole generator with 16 coil has 2 layer lap winding. The pole pitch is 8 આન્સર આવશે આનો. અહીંયા ખાસ ધ્યાન રાખીશું, અહીંયા 2 લેયરની વાત કરેલી છે એટલે એ તમારે ખાલી ખાસ ધ્યાન રાખવાનું છે કે પોલ 6 છે, કોઇલ 16 અને લેયર 2, તો પોલ પીચ બરાબર કોઇલ્સ ઇન્ટુ લેયર બાય પોલ 16 ઇન્ટુ 2 બાય 4, તો એનો આન્સર આવશે 8. તો પોલ પીચનો આન્સર કેટલો આવે છે? 8 આવે છે. એના પછી બ્રિટિશ સરકારે ગાંધીજીને એમની માન સેવા પ્રવૃત્તિઓને લક્ષ્યમાં લઈને કયો ઇલકાબ આપ્યો હતો? તો કેસરી હિન્દ આપ્યો હતો. Whenever the conductors are dead-ended or there is a change in a direction of transmission line, the insulator used in. એટલે કે જ્યારે પણ ડેડ એન્ડ હોય અથવા ટ્રાન્સમિશન લાઇનની ડાયરેક્શન ચેન્જ થતી હોય તો કયું ઇન્સ્યુલેટર વપરાય છે? તો સ્ટ્રેન ટાઈપ. શિષ્ટ રૂપ આપો, આબોકાર તો આવકાર. ને સિંગલ ફેઝ એનર્જી મીટર there are blank terminal. સિંગલ ફેઝ એનર્જી મીટરમાં કેટલા ટર્મિનલ હોય છે? 4 ટર્મિનલ હોય છે. રિપલ ફેક્ટર ઓફ ફૂલ વેવ રેક્ટિફાયર. ફૂલ વેવ રેક્ટિફાયરમાં રિપલ ફેક્ટર કેટલો હોય છે? 0.4 હોય છે. અને પછી two resistor R1 and R2 given combined resistance 4.5 ohm when in series and 1 ohm when in parallel. The resistance are. એટલે કે બે રેઝિસ્ટન્સ આપેલા છે R1 અને R2, સિરીઝમાં 4.5 ઓહ્મ તેનો સમતુલ્ય રેઝિસ્ટન્સ છે અને પેરેલલમાં તેમનો સમતુલ્ય રેઝિસ્ટન્સ છે 1 ઓહ્મ. તો R1 અને R2 ની કિંમત શોધવાની છે. તો સૌથી પહેલા સિરીઝ માટે R1 + R2 = 4.5 ઓહ્મ અને એવી જ રીતે પેરેલલ માટે આપણે ઇક્વેશન લખીએ તો R1 R2 / R1 + R2 = 1. પછી એમાં જેમ જેમ આપણે વેલ્યુ મૂકતા જઈએ, સૌથી પહેલા R1 + R2 ની વેલ્યુ મૂકીશું એટલે 4.5. અહીંયા મલ્ટીપ્લાય કરીએ તો R1 R2 = 4.5 અને R2 નું સૂત્ર કરતા બનાવીએ તો R2 = 4.5 R1. હવે એના પછી R1 + R2 = 4.5 આ સૂત્રનો ઉપયોગ કરી અને R2 ની કિંમત મૂકીએ અને એનું જ્યારે આપણે સિમ્પ્લિફાય કરીશું તો એનો આન્સર આવશે R1 = 3/2 = 1.5. હવે અહીંયા જે ઓપ્શન હતા, ઓપ્શનમાં R1 ની 1.5 વેલ્યુ આવે તે જ ઓપ્શન આવતો હતો, એને 3 વાળો કોઈ પણ ઓપ્શન હતો નહીં, એટલે ઓપ્શન લઈશું 1.5 અને ચેક કરી જોઈએ તો R2 ની વેલ્યુ 3. તો આ રીતે R1 અને R2 ની વેલ્યુ આપણને મળે છે. તો આનો સિમ્પ્લિફિકેશન આપી શકાય છે. રાજ્યના વહીવટમાં ઈ ગવર્નન્સ અપનાવવાથી કયા ફાયદા થયેલ છે? તો જે ઓપ્શન આપેલા હતા તે બધા જ. ધ બ્લેન્ક જનરેટર હેઝ પુઅરેસ્ટ વોલ્ટેજ રેગ્યુલેશન. કયા જનરેટરમાં વોલ્ટેજ રેગ્યુલેશન પુઅર હોય છે? તો ડિફરન્શિયલ કમ્પાઉન્ડ. એ જ રીતે અહીંયા બીજો એક ક્વેશ્ચન છે મેથ્સનો, એનો આન્સર શું આવે? તો એનો આન્સર આવશે 6a². તો અહીંયા ફરીથી આપણે ધ્યાન રાખીશું કે આને લખીએ તો 18e6 ડિવાઇડેડ બાય છે એટલે આને છેદમાં લખીએ. છેદનો છેદ હંમેશા અંશમાં જાય તો 2 × 18 એ આ જે
ઘાત છે તેની બાદબાકી થાય તો 36 ગુણ્યા a⁴. હવે આને સાદુરૂપ આપીએ તો શું થશે? 6 અને a⁴ છે તો a² નો સ્ક્વેર, તો આન્સર આવશે 6a² નો સ્ક્વેર. અહીંયા ખાસ ધ્યાન રાખીશું, 6a² નો સ્ક્વેર. The frequency of a transmission line is changed from 50 Hz to 100 Hz. The string efficiency, ટ્રાન્સમિશન લાઇનની ફ્રીક્વન્સી 50 હર્ટ્ઝથી 100 હર્ટ્ઝ કરી તો સ્ટ્રિંગ એફિશિયન્સીમાં શું ચેન્જ થાય? તો અનચેન્જ રહેશે. ધ મેચ હેડ હાર્ડલી સ્ટાર્ટેડ બ્લેન્ક ઇટ્સ બિગન ટુ રેન. વેન એનો આન્સર આવશે વેન. ઇંગ્લિશનો ક્વેશ્ચન હતો આ. ધ ચીપેસ્ટ સિસ્ટમ ઓફ ઇન્ટરનલ વાયરિંગ, એટલે કે ઇન્ટરનલ વાયરિંગમાં સૌથી સસ્તી સિસ્ટમ કઈ છે? તો ક્લિટ વાયરિંગ. વેન ડાયોડ ઇઝ ફોરવર્ડ બેઝ, ડાયોડ ફોરવર્ડ બેઝ હોય ત્યારે બેરિયર પોટેન્શિયલ ડિક્રીઝ, એટલે કે જે બેરિયરનું પોટેન્શિયલ ઘટે છે. વિચ ઓફ ધ ફોલોઇંગ ઇન્ડક્ટર વિલ હેવ લીસ્ટ એડી કરંટ લોસીસ, કયા ઇન્ડક્ટરમાં સૌથી ઓછા એડી કરંટ લોસ હોય? તો એર કોર્ડમાં. હિંમતલાલ રામચંદ્ર દવે કયા નામથી ઓળખાય છે? તો સ્વામી આનંદ. ધ હાઇડ્રોલિક ટર્બાઇન હેવ રેટેડ સ્પીડ 250 rpm ઇઝ કનેક્ટેડ ટુ ધ સિંક્રોનસ જનરેટર. ઇન ઓર્ડર ટુ પ્રોડ્યુસ 50 હર્ટ્ઝ ધ નંબર ઓફ પોલ રિક્વાયર્ડ. તો જે સામાન્ય સૂત્ર છે આપણું સિંક્રોનસ સ્પીડનું એ જ વાપરવાનું છે અને એનું સાદુરૂપ આપીશું કે ns ઇઝ ઇક્વલ્સ ટુ 120f/p. અહીંયા ns એનની કિંમત આપણને આપેલી છે અને ફ્રીક્વન્સીની કિંમત આપેલી છે. આપણે વેલ્યુ મૂકીશું તો આન્સર આવશે 24. એના પછી આમાંથી કઈ બાબત આપત્તિના જોખમમાં ઘટાડો કરવા માટે સમુદાયની ક્ષમતા ગણાય છે? તો અહીંયા જે ડી ઓપ્શન આપેલો હતો તે સાચો હતો. વિચ ઓફ ધ ફોલોઈંગ ટેસ્ટ કેન બી કન્ડક્ટેડ ઓન અધર દેન શન્ટ મશીન. શન્ટ મશીન સિવાય બીજી મોટરમાં કયા ટેસ્ટ કરી શકાય છે? તો ફિલ્ડ અને બેક ટુ બેક ટેસ્ટ. સંતૃપ્ત હાઇડ્રોકાર્બનનો પ્રથમ સભ્ય કયો? તો મિથેન. એના પછી which one of the following has ability to act an open circuit for a DC and short circuit for a AC at high frequency. નીચેનામાંથી કયું ડીસી માટે ઓપન સર્કિટ તરીકે કામ કરે છે અને એસી માટે શોર્ટ સર્કિટ? તો કેપેસિટર. બરકત અલી ગુલામ હુસેન વિરાણીનું ઉપનામ બેફામ. ઇન એડિશન સેલ ધ પોઝિટિવ પ્લેટ કન્સિસ્ટ ઓફ. એડિશન સેલમાં પોઝિટિવ પ્લેટ શું હોય છે? તો નિકલ હાઇડ્રોક્સાઇડ અને નિકલ ઓક્સાઇડ. ડિમાન્ડ ફેક્ટરનું સૂત્ર કયું? મેક્સિમમ ડિમાન્ડ અપોન કનેક્ટેડ લોડ. A 200 watt and 230 volt lamp is connected across 115 volt supply. The lamp will draw power. 200 watt અને 230 વોલ્ટનો લેમ્પ 115 વોલ્ટના સપ્લાય સાથે કનેક્ટ કરવામાં આવે તો તે કેટલો પાવર લેશે? તો એના માટે ફરીથી આપણે બેઝિક ઇક્વેશન P proportional to જે V છે તેનો જ ઉપયોગ કરીશું. તો સૂત્ર બનશે P1/V1 બરાબર P2/V2. જ્યારે એનું સાદુરૂપ આપીશું આપણે તો એનો આન્સર આવશે 100 વોટ. તો આ રીતે જે પાવર ડ્રો કરશે તેનો આન્સર કેટલો આવશે? 100 વોટ. સોરી 100 વોટ. આનો આન્સર આવશે 100 વોટ. એના પછી 130 જે ક્વેશ્ચન હતો તે કેન્સલ થયો હતો. ઇન પાવર પ્લાન્ટ અ રિઝર્વ જનરેટિંગ કેપેસિટી વિચ ઇઝ ઇન ઓપરેશન બટ નોટ ઇન સર્વિસ, એટલે કે એવી રિઝર્વ કેપેસિટી કે જે ઓપરેશનમાં છે પરંતુ સર્વિસમાં નથી તો તેને હોટ્સ રિઝર્વ કહેવાય. ઇટ blank a very hot day I remained in my tent. Being the most efficient torque producing actuating structure for induction type relay. ઇન્ડક્શન કપ ટાઈપ રિલે માટે સૌથી એફિશિયન્ટ ટોર્ક પ્રોડ્યુસિંગ સ્ટ્રક્ચર કયું? તો ઇન્ડક્શન કપ સ્ટ્રક્ચર. એના પછી 134 જે ક્વેશ્ચન હતો તે મેથ્સનો હતો અને તેનો સાચો આન્સર 2 આવતો હતો. એના પછી ઇન આર્ક વેલ્ડિંગ ધ ટેમ્પરેચર ઓફ આર્ક પ્રોડ્યુસ ઇન ઓર્ડર ઓફ. આર્ક વેલ્ડિંગમાં ટેમ્પરેચર કેટલું પ્રોડ્યુસ થાય છે આર્કનું? તો 3500 થી 4000 અને 5000 થી 7000 બંને સાચા આપ્યા હતા. Two capacitor each having capacitance C and breakdown voltage V are joined in series. The capacitance and breakdown voltage of the combination કેટલું થાય? તો સમતુલ્ય કેપેસિટન્સ C/2 થશે અને બ્રેકડાઉન વોલ્ટેજ 2V થશે. A 10 millihenry inductor carries a sinusoidal current of 1 ampere at 50 Hz frequency. The average power dissipated by inductor is. તો આન્સર આવશે 0 વોટ. જ્યારે પણ એસીની વાત કરીએ તો એવરેજ પાવર કેટલું થાય? 0 થાય. The candidate should write down their blank roll number respective. The illumination at various points on a horizontal surface illuminated by same source vary as cos cube theta. હલ વત્તા આયુત તો હલાયુત. when Q factor of a circuit is high then impedance of a circuit high. જ્યારે Q factor high હોય સર્કિટનો તો ઇમ્પિડન્સ કેવો હોય? તો ઇમ્પિડન્સ પણ તેનો હાઈ હોય. ઇન્ટરનેટ પર મનપસંદ બ્લોગની માહિતી મેળવવા માટે કઈ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે? તો RSS. ફોર ઇન્સ્યુલેટર ફોરબિડન ગેપ ઇઝ ઇન ઓર્ડર ઓફ. ઇન્સ્યુલેટર માટે ફોરબિડન ગેપની એનર્જી કેટલી હોય છે? તો 5 ઇલેક્ટ્રોન વોલ્ટ.
દાણો ચાપી જુઓ તો પ્રયત્ન કરી જુઓ, આન્સર આવશે પ્રયત્ન કરી જુઓ. ઝીરો સિક્વન્સ ફોલ્ટ કરંટ ઇઝ એબસન્ટ વેન ધ ફોલ્ટ ઇઝ, કયા પ્રકારના ફોલ્ટમાં ઝીરો સિક્વન્સ કરંટ એબસન્ટ હોય છે? તો લાઇન ટુ લાઇન અને ટ્રિપલ લાઇન ટુ ગ્રાઉન્ડ. લોડ ફેક્ટર ઓફ અ પાવર સ્ટેશન ઇઝ ઓલવેઝ લેસ ધેન યુનિટી. પંચાયતી રાજને બંધારણીય આ ક્વેશ્ચન કેન્સલ થયો હતો. ધ મેગ્નેટિક ફિલ્ડ રિક્વાયર્ડ ટુ રિડ્યુસ ધ રેસિડ્યુઅલ મેગ્નેટાઇઝેશન ટુ ઝીરો ઇઝ કોલ્ડ, એટલે કે જે રેસિડ્યુઅલ મેગ્નેટાઇઝેશનને ઝીરો કરવા માટે કયું મેગ્નેટિક ફિલ્ડ રિક્વાયર્ડ હોય છે? તો કોર્સિવિટી. મોસ્ટ ઓફ ધ પીપલ ડુ નોટ અન્ડરસ્ટેન્ડ ફિલોસોફી ઓમિટ પ્રોપર વર્ડ, તો ઓફ આવે છે. વેર ઇઝ ધ ડ્રાફ્ટ ટ્યુબ ઓફ હાઇડ્રો પાવર સ્ટેશન that is in the airtight pipe located? તો in between runner exhaust and tail race, એટલે કે રનર એક્ઝોસ્ટ અને ટેલ રેસની વચ્ચે. તો આવા જ બીજા ડિપ્લોમાના એમસીક્યુ જો તમારે વાંચવા હોય અથવા તો સ્ટડી કરવા હોય તો તેના એક્સપ્લેનેશન સાથે એની નીચે ચેનલની લિંક આપેલી છે શ્રીજી ક્લાસીસની, તેના પર એકવાર વિઝિટ કરજો. અને જો તમારે સ્ટડી કરવા હોય તો એક સાઇટની લિંક આપેલી છે જ્ઞાન 0306, તો તેના પર પણ તમે જઈ શકો છો. અને જે ડિપ્લોમાના બેઝિક એમસીક્યુ છે એ તમને એ સાઇટ પર પણ મળી રહેશે. અને શ્રીજી ક્લાસીસની જે ચેનલ છે એના પર તમને તેના એક્સપ્લેનેશન સાથે આવા એમસીક્યુ મળી રહેશે. જો તમને વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઇક કરો અને સબસ્ક્રાઇબ કરો, જેથી તમને અમારા આવનારા વિડીયોની માહિતી મળતી રહે. થેન્ક યુ.